શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે પુરુષોત્તમ ભગવાનની કથા મહિમા સાંભળીએ છીએ. નિત્ય પ્રભુની સેવા પૂજા કરીને, દાન પુણ્ય સ્નાન આદિ કરીને પ્રભુને પ્રસન્ન કરવાની આપણે એક પ્રકારની સેવા કરી રહ્યા છીએ કે જેથી આપણા જન્મના કષ્ટ મટે, ભવ તારણહાર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય તો અંતે મોક્ષની પ્રાપ્તિ થાય. અત્યારે પુરુષોત્તમ માસમાં આપણે નિત્ય પુરુષોત્તમ માસ મહાત્મય કથા સાંભળી રહ્યા છીએ. આજે છે પુરુષોત્તમ માસનો 10મો દિવસ. આજે આપણે આ દિવસની મહાત્મયની કથા, દુર્વાસા મેઘાવતીનો સંવાદ અને આ દિવસની કથા વાર્તા, ગંગા સ્નાનની કથા સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી. બોલો જગતગુરુ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 10મો, દુર્વાસા અને મેઘાવતીનો સંવાદ. સૂતજી સૌનકાદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું હતું તે હું તમને કહું છું, તે તમે સાંભળો. મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળીને તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું, હે દીકરી, આજથી 3જા મહિને પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં કોઈ વ્યક્તિ તીર્થ સ્થાનમાં જઈને સ્નાન કરે તો બ્રહ્મ હત્યાથી તેને મુક્તિ મળે છે. બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકતા નથી. તેથી તું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરજે. હું પણ આ પુરુષોત્તમ માસ સેવું છું. પોતાનો એક દાખલો આપતા દુર્વાસા મુનિ કહે છે, એક વખત અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી હતી. તે વેળા શ્રી હરિએ તેમનું સુદર્શન ચક્ર મારી ઉપર છોડ્યું હતું, પણ પુરુષોત્તમ માસના સેવનના લીધે હું તેમાંથી ઉગરી ગયો હતો. એટલે મારી તો તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું વ્રત કર. દુર્વાસા મુનિના આ વચનો સાંભળીને મેઘાવતીને ન ગમ્યું. તેણે કહ્યું, હે મુનિ, બીજા મહિનાઓને હલકા કેમ ગણો છો? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શંકરજી, ગણપતિજી, જગદંબા આદિ દેવ દેવીઓ મનોવાંછિત ફળ આપનાર છે. હું તો શ્રી રામ અને ભગવાન મહાદેવને જ શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેમનું ધ્યાન ધરું છું. એ મારા દુઃખો નહીં કાપે? આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આ વચનો સાંભળીને દુર્વાસા મુનિ ક્રોધથી લાલચોળ થઈ ગયા. છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેમણે શ્રાપ ન આપ્યો. તેમણે વિચાર્યું કે આ બાળક બુદ્ધિ છે, તેને પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી. વળી તે શોકમાં ડૂબેલી પણ છે, એટલે તે મારા શાપને સહન નહીં કરી શકે. ઋષિએ દયા લાવીને મેઘાવતીને કહ્યું, હે ભાગ્યહીન કન્યા, તું મારા મિત્રની પુત્રી છે. તું સારા સાર સમજી શકતી નથી. તેનું મને દુઃખ છે. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે. તે ઠીક નથી કર્યું. હું તો બદ્રિકાશ્રમમાં જાઉં છું, તારું કલ્યાણ થાવ. પણ શુભ કે અશુભ જે થવાનું હોય છે તેને કોઈ ટાળી શકતું નથી. દુર્વાસા મુનિ તો જતા રહ્યા. પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાને કારણે તે મુનિકન્યા ઝાંખી પડી ગઈ. લાંબો સમય વિચાર કર્યા પછી તેણે ભગવાન શિવનું આરાધન શરૂ કર્યું, કેમ કે તે માનતી હતી કે ભગવાન શિવ તત્કાળ ફળ આપનાર છે. શ્રી પુરુષોત્તમ મહાત્મયનો દુર્વાસા મેઘાવતીનો સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસના 10મા દિવસનો અધ્યાય. હવે આપણે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. ગંગા સ્નાનની કથા. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. એક ગામ હતું. તેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે. દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેને પરણાવ્યો. તેની વહુ આવી એટલે બ્રાહ્મણે દેવદર્શન, પૂજાપાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું. કર્મકાંડને કારણે બ્રાહ્મણ દેવ પાસે 2 પૈસાની મૂડી થઈ હતી.
તે જરૂરિયાતવાળા ખેડૂતને પૈસા ધીરતા. ખેડૂત પાક પાકતા તે વેચીને બ્રાહ્મણને વ્યાજ સાથે મૂડી પરત આપતા. બ્રાહ્મણદેવ એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવીને ઘેરે આવ્યા. બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હતી, તેથી કોઈને કહ્યા વગર જ તે પિયર ચાલતી પકડી. બ્રાહ્મણનો દીકરો ઘેરે આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. તેને પણ થયું કે ભલે ગઈ તેના પિયર, 4 દિવસ રહીને તેની મેળે અહીં આવી જશે. આમ કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણ દેવે તેના દીકરાને કહ્યું, દીકરા, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માં હતી એટલે મને કોઈ વાંધો આવતો નહીં. હવે તારી માં નથી. આ વખતે મારે વ્રત હશે. નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે. કર્મકાંડનું કામ પણ ચાલુ રહેશે, એટલે એકટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ, જેથી તે ઘરનું કામકાજ સંભાળશે તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત અને ભક્તિ કરી શકીશ. દીકરો તો તૈયાર થઈને સાસરે નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મજાનો પાક થયો હતો. સરસ મજાના પાકને જોઈને તેનું દિલ ઠર્યું. ત્યાં તેની નજર ખેતરમાં ચરતી ગાય પર પડી. તરત તેને યાદ આવ્યું કે આ ખેતર તો તેનું છે જેને તેણે પૈસા ધીર્યા છે. આ વાતની તેને ખબર પડી. ગાયને ચરતી જોઈને તે વિચારવા લાગ્યા કે કોઈ ભટકેલ ગાય પેસી ગઈ હશે. રોજ આવીને આ મહામૂલો પાક ચરી જતી હશે. જો આ રીતે આવા હરાયા ઢોર ઊભો પાક ચરી જશે, પછી ખેડૂત ખાય શું અને પૈસા ક્યાંથી ભરે? પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે પણ આ ગાયને મારીને હાંકી કાઢવી જોઈએ. બ્રાહ્મણનો દીકરો હજુ આવો વિચાર કરતો હતો ત્યાં જ પેલા ખેડૂત ભાઈ આવે છે. તે ખેડૂતને થયું કે આ ગાય રોજ આવીને ચરી જતી હશે. આજ તો મારીને ભૂલાવી દો. પાક તૈયાર થાય ત્યારે આવા હરાયા ઢોરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પાક વેડફાઈ જશે તો પૈસા કેવી રીતે બચશે? ખેડૂતના હાથમાં લાકડી હતી, એટલે એમણે ચરતી ગાયને ધબોધબ ધીબવા માંડી. ગાય મારને કારણે મરણતોલ દશામાં પેસી ગઈ. તે હવે ઘડી 2 ઘડીની મહેમાન હતી. મરતા પહેલાં ગાયને વાચા આવી. તેણે બ્રાહ્મણના દીકરાને કહ્યું કે હે બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ઘણો માર ખવડાવ્યો છે અને તેના પરિણામે હું થોડી વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળરૂપે તને ગધેડાનો અવતાર આવશે. ગાયનો આ શ્રાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો વળી ગયો. તે ગભરાયો. આ તો ગાય માતાનો શાપ. કોઈ કાળે મિથ્યા ન થાય. તે તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો ને કરગરવા લાગ્યો, હે ગાય માતા, મારાથી અક્ષમ્ય અપરાધ થયો છે. મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું. પણ આ શ્રાપમાંથી હું ક્યારે અને કઈ રીતે મુક્ત થઈશ એટલું તો કહેતા જાઓ. ગાય બોલી, તું તારે સાસરે જઈશ ત્યાં તું ગધેડો બની જઈશ. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની શરૂઆતથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે. પોતે સ્નાન કરે અને તને ખવડાવીને એકટાણું કરે તો તેના પુણ્ય પ્રભાવે તું ગધેડામાંથી પાછો અસલ રૂપમાં આવી જઈશ. આટલું કહ્યા પછી ગાય તો મૃત્યુ પામી. બ્રાહ્મણ પુત્ર ભાંગેલા પગે સાસરે ગયા. તેને ઢીલો જોઈને સાસરી પક્ષવાળા રાજી થયા. તેઓએ માન્યું કે હવે કેવા ઢીલા થઈને તેડવા આવ્યા છે અમારી દીકરીને. બ્રાહ્મણ પુત્રે ગાયના બનાવની બધી વાત પોતાની પત્નીને કરી. તેનો શાપ અને શાપમાંથી મુક્ત કેમ થવાય તેનો ઉકેલ બધું જણાવ્યું. પછી તે તરત જ ગધેડો થઈ ગયો. વહુ જિદ્દી હતી પરંતુ ધર્મનિષ્ઠ પણ હતી. ગધેડાને લઈને તે સાસરે આવી. પુરુષોત્તમ માસ શરૂ થતાં તે રોજ સવારે ગધેડાને લઈને ગંગા નદીમાં સ્નાન કરાવે અને પોતે સ્નાન કરે, કથા વાર્તા સાંભળે, ગધેડાને ખવડાવે, પછી પોતે જમે. લોકો આ બધું જોઈને ઠઠ્ઠા મસ્કરી કરે, પરંતુ વહુ તો
એ ભલી અને એનું કામ ભલું. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈને નદીએ જાય, તેને નવડાવે, ધોવરાવે, પોતે નાઈ લે. આ વાત રાજાના કાને પડી. રાજાએ સિપાઈઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો. વહુ તો રડતી રડતી રાજા પાસે તેમના મહેલે ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ અને તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગી. પછી રાજાને ઉદ્દેશીને કહ્યું, હે મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને નવરાવીને તેમજ ખવડાવીને પછી મારે જમવાનું નિયમ છે. ત્યારે રાજા કહે છે, તું નદીએ જઈને ગધેડાને નવડાવે, તેથી ગંગા નદીનું પાણી ખરાબ થઈ જાય છે. ગંગા નદીમાં બધા જ લોકો નહાય છે અને આ પુરુષોત્તમ માસ છે, એટલે નાહનારની સંખ્યા અધિક છે. તેમાં તું આ ગધેડાને નવરાવે તે યોગ્ય નથી. ત્યારે વહુ રાજાને કહે છે, હે મહારાજ, મારો આ ગધેડો સામાન્ય ગધેડો નથી, પણ દેવતાય છે. એનું સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય ત્યારે તમે મારે ઘેરે આવજો. રાજાના દિલમાંય દયા આવી. તેમણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય નિયમ મુજબ વહુએ ગધેડાને સ્નાન કરાવ્યું, ખવડાવ્યું. પુરુષોત્તમ માસ આમને આમ પૂરો થયો. વહુએ ગંગાજળનો લોટો ભરીને ગધેડા પાસે ઊભા રહીને પ્રાર્થના કરવા લાગી, હે પુરુષોત્તમ ભગવાન, જો મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું હોય તો ગાય માતાના શાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપ પાછું આપો. આટલું કહીને તેણે 3 વાર જળ તે ગધેડા ઉપર છાંટ્યું. આમ કરવાથી જ તેનો પતિ અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘેર આવ્યા. તેમણે આજુબાજુ નજર કરી તો વહુ કોઈ યુવાન સાથે વાતો કરી રહી હતી. રાજા રાણી આ બધું જોઈ રહ્યા હતા. વહુ પણ રાજા રાણીને જોઈને ઊભા થઈને રાજા રાણી પાસે જઈને નમન કર્યા. છેવટે વહુએ બધી વાત કરી. પુરુષોત્તમ માસના વ્રતના સ્નાનનો આવો અલૌકિક મહિમા જાણીને રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ વ્રત રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોને પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા જાગી, શ્રદ્ધા બેઠી. ગંગા જળ સમ જળ નહીં, જે પાપ બધા ના ધોય, પતિતને પાવન કરે જે સ્નાન કરતા હોય. હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ આ વહુને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી પુરુષોત્તમ માસના 10મા દિવસની કથા મહાત્મય તથા કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ ભગવાન પુરુષોત્તમનું સંકીર્તન. કૃષ્ણ ગોવિંદ ગોપાલ ગાતે ચલો, अपनी मुक्ति का मार्ग बनाते चलो, काम करते रहो, नाम जपते रहो, पाप करने से हरदम उगरते रहो, नाम धन का खजाना बढ़ाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो. लोग कहते हैं भगवान आते नहीं, द्रौपदी की तरह तुम बुलाते नहीं, टेर गज की तरह से सुनाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो. लोग कहते हैं भगवान खाते नहीं, सबरी की तरह से खिलाते नहीं, साक विदुर तरह से खिलाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो. सुख में भूलो नहीं, दुख में रोवो नहीं, अपने दिल से प्रेम को विसारो नहीं, माया जालों से दिल को हटाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो. दया आवेगी उनको कभी न कभी, बस पावेंगे दर्शन कभी न कभी, यही विश्वास दिल में जमाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो. सुनते आए अनाथों के वो है नाथ, अपने भक्तों के रहते सदा पास है, मन के विषयों से मन को हटाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो. બોલો કૃષ્ણ કનૈયા લાલની છે, પુરુષોત્તમ ભગવાનની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.